નવસારીમાં સાયબર ઠગબાજો દ્વારા 82 વર્ષીય વૃદ્ધ ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। ઠગબાજોએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે વિડીયો કોલ કરી ડોક્ટર પર મની લોન્ડરિંગનો ખોટો કેસ હોવાનું જણાવી ડરાવ્યા હતા। જો કે ડોક્ટર બીપીને શંકા જતા તેમણે તરત જ નવસારી સાયબર પીઆઈનો સંપર્ક સાધ્યો। સાયબર ટીમની સમયસરની કાર્યવાહી અને ડોક્ટરની સતર્કતાને કારણે 50 લાખથી વધુની રકમની છેતરપિંડી અટકી છે। સાયબર પોલીસે જનતાને અપીલ કરી છે કે આવા કોઈ પણ ધમકી ભર્યા કોલ કે પૈસાની માંગણીથી ગભરાવાનું નહીં અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। અમને બંને સાથે બેસાડ્યા વિડીયો કોલમાં અને તેમને પૂછવા માંડ્યું કે શું કરો છો, કામ છે તમારા પર કહે કે મની લોન્ડરિંગનો કેસ છે, અમે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી બોલીએ છીએ, આમ તો તમારે મુંબઈ આવવું પડે પણ તમે ઉંમરવાળા છો એટલે તમારે ઘરે ઇન્ટરવ્યૂ લઈએ છીએ એમ કરીને ચાલુ કર્યું। પછી તમે એમ કે બધું બારી વારના બધું બંધ કરી દો, કોઈ આવે તેની ચિંતા, કોઈ આવે નહીં તે જોજો, અમે કોઈને ઇન્ફોર્મેશન નહીં કરવાનું તમારે કોઈને, અને જરા બી કોઈને વાત નહીં કરવાની। તમે બધા જે અમે પૂછીએ તે સાચા જવાબ આપશો, ખોટા જવાબ આપ્યો તો તમારા પર દેશદ્રોહનો આરોપ થશે અથવા તો તમને સજા થશે। આજે અત્યારે તમે જવાબ આપો તે જ જવાબ પછીથી બી તમારે એ જ રાખવાનો, તમારે તમને સજા થશે એવું અમને કહેતા હતા। ડોક્ટર સાહેબ એમના ધર્મપત્નીને એક રૂમની અંદર બંધ કરી અને ડિજિટલી અરેસ્ટ કરેલા, પણ ડોક્ટર સાહેબે હિંમત દાખવી અને વાયા મારો નવસારી સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી અને જાણ કરી કે આવું થયું છે, તો તુરંત અમે એમને વાકેફ કર્યા કે આ એક ડિજિટલ અરેસ્ટનો સ્કેમ છે અને એ નંબરો બ્લોક કરી અને એમને એક મોટા એક ફાઇનાન્શિયલ ફ્રોડથી બચાવ્યા છે। જો એ ફ્રોડ થયું તો સાહેબના ખાતામાં લગભગ 50 લાખની અમાઉન્ટ હતી, તો આ લોકોએ બેંક વિગતો માંગી હતી અને જો આ ફ્રોડ થયું હોત તો લગભગ 50 લાખ ઉપરનું આ એક ડિજિટલ અરેસ્ટનું સ્કેમ થઈ શક્યું હોત, પરંતુ ડોક્ટર સાહેબની હિંમત અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આપણે એક ડિજિટલ અરેસ્ટના સ્કેમને નિવારી શક્યા છીએ।